વાંચન સમજણભર્યું હોવું ફરજિયાત છે. હવે તમે જ્યારે આવતી પરીક્ષા માટે તૈયારી કરો છો ને જ્યારે વાંચવા બેસો છો ને તો ગોખણપટ્ટી બંધ કરી દેજો. લીટી ગોખી મારો સમજો, દરેક મુદ્દાને ધ્યાનથી સમજો. જો બધા પ્રશ્નો સમજણ આધારિત હોય છે દરેક વિષયમાં, ઇતિહાસ, ભૂગોળ, પર્યાવરણ, તમે જુઓ અર્થશાસ્ત્ર, સમજણના આધારે પ્રશ્નનો જવાબ ટીક થાય એવું છે. ડાયરેક્ટ બેઠું ભાગ્યે જ આપણે ટીક કરી શકીએ. એટલે કોઈ પણ વિષયને સમજો. તમે કોઈ વંશ સમજો છો, માનો કે બંધારણમાં રાષ્ટ્રપતિ છે તો રાષ્ટ્રપતિને આખો સમજો, કયા અનુચ્છેદથી ચાલુ થાય છે, એનું જે લાયકાત છે એ શું છે, કેવા પ્રશ્નો પૂછ્યા હતા, હા ફેંકી દેવા જેવા પ્રશ્નો હતા. અને જે તમે સમજાવો ને તો ઇઝીલી સાચા પડી જાય. એટલે વાંચન તમારું સમજણભર્યું હોવું ફરજિયાત છે. બીજું, ગોખણપટ્ટી ન કરવી, સમજણ શક્તિ વધારવી. કોઈ પણ વિષય તમે ગોખીને તૈયાર કરી લીધો હોય તો કાંઈ વાંધો નહીં, હવે એમાં સમજણ શક્તિ ખાલી એડ કરી દો. મતલબ કે તમે રટી માર્યું હોય, અનુચ્છેદ નંબર 52 રાષ્ટ્રપતિ આવે છે, દેશનો પ્રથમ નાગરિક છે, ઓકે, આવું બધું તમે રટી માર્યું હોય, એને ખાલી લિંક કરતા જાઓ. જ્યારે પ્રશ્ન પૂછે ને તો તમને ખબર પડે